Good morning, students. Welcome to our channel of Siusha College. આજના આપણા આ સેશનની અંદર આપણે થિયરી જોવાની છે. થિયરી જોશું આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલની, રિપીટર કંટ્રોલની અને માસ્ટર પેજ. તો આપણે આપણા લાસ્ટ સેશનની અંદર થોડું ઘણું રિવિઝન જોયું હતું અબાઉટ ઓલ ધ કંટ્રોલ્સ. જે કે પણ આપણે પ્રીવિયસલી ભણી ગયા હતા એનું બધાનું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયું હતું. બરાબર. તો લાસ્ટ સેશનની અંદર આપણા રિવિઝન કર્યા પછી આજના આપણા આ સેશનની અંદર આપણે નવા ટોપિક્સ ઉપર આગળ વધવાનું છે. અને આ ત્રણ ટોપિકના અત્યારે હું જે નામ બોલ્યો ફરી વખત એકવાર બોલું છું: ગ્રીડ વ્યૂ કંટ્રોલ, રિપીટર કંટ્રોલ અને માસ્ટર પેજ. આ ત્રણ વસ્તુ આજ સુધી ક્યાંય ભણવામાં આવી નથી. સાવ નવા ટોપિક્સ છે, તો એકદમ કેરફુલી ધ્યાન આપજો. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું ત્રણેય વસ્તુ ભેગી થઈને 7 થી 8 માર્કમાં પૂછાય છે. બરાબર છે. સો એના થિયરી કન્સેપ્ટ છે, તો એના થિયરીના થોડાક કન્સેપ્ટ હું સમજાવું છું નેક્સ્ટ સ્લાઇડથી. તો આપણે એમાં ધ્યાન આપીએ. આ ત્રણેય કંટ્રોલ્સ, આમ તો પહેલા બે કંટ્રોલ છે અને ત્રીજો કન્સેપ્ટ છે માસ્ટર પેજ. તો પહેલા બે કંટ્રોલ જે છે એની થિયરી ભણી લેશું તો જ આપણને એનું પ્રેક્ટિકલ આવડશે. કારણ કે પ્રેક્ટિકલી પણ એ બનાવવાના છે કંટ્રોલ્સ. તો એ આપણા પ્રેક્ટિકલ સેશન્સમાં આપણે ફરી થોડો ટાઈમ પછી જોશું પાછા. તો આજે આપણે એની જે કઈ થિયરી છે એ અત્યારે જોઈ લઈએ. સ્ટાર્ટ કરીએ. ચાલો, હવે તો પહેલાથી તમને એ સમજાવું કે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે શું. બરોબર. ગ્રીડ વ્યૂ કંટ્રોલ કોને કહેવાય પહેલા તો એ તમને ખબર પડી જોઈએ. તો ગ્રીડ વ્યૂ કંટ્રોલ ફ્રેન્ડ્સ કેવું છે કે આપણે જે કઈ ડેટાબેઝ છે, ડેટાબેઝ હજી બધું બનાવવાનું બધું બાકી છે. જ્યારે ડેટાબેઝની અંદર આપણે ડેટા લેશું તો ઈ ડેટા હશે બેકએન્ડમાં, અને ઈ ડેટાને આપણે ફ્રન્ટ એન્ડમાં જ્યારે ડિસ્પ્લે કરવો હોય ટેબ્યુલર ફોર્મમાં, ટેબલના ફોર્મમાં ડેટા ડિસ્પ્લે કરવો હોય, at that time we require this grid view control. તમે એન્ટ્રી કરેલી છે, સપોઝ માનો કે આપણી એક કોલેજનું એક્ઝામ્પલ લઈએ. બરોબર. સેમેસ્ટર નંબર 5 સ્ટુડન્ટ્સ. So total number of students, for example, let's take 40 students, right? So 40 students નો ડેટા છે એ મેં અત્યારે એન્ટર કરી નાખ્યો કે રોલ નંબર 1 આ નેમ, આ એજ, આટલા પર્સન્ટેજ. રોલ નંબર 2 નેમ, એજ, પર્સન્ટેજ. રોલ નંબર 3 નેમ, એજ, પર્સન્ટેજ. તો આવો બધો ડેટા આપણા ડેટાબેઝની અંદર આપણે એક ટેબલ બનાવ્યો છે BCSM5. એની અંદર આપણે સ્ટોર કર્યો છે ડેટા, રાઈટ? 40 સ્ટુડન્ટ. હવે માનો કે આપણે ઈ બધા સ્ટુડન્ટ્સનો ડેટા આપણી વેબસાઇટ ઉપર, આપણી જ્યારે વેબસાઇટ એક્ઝિક્યુટ કરીએ, રન કરીએ, ત્યારે ઈ બધા સ્ટુડન્ટ્સનો ડેટા આપણે ડિસ્પ્લે કરાવવો, તો એના માટે અગેન ગ્રીડ વ્યૂ કંટ્રોલનો યુઝ થશે. બરાબર. તો આવું કંઈક આપણે ભણવા જઈ રહ્યા છીએ. થોડીક એ તમને ખબર હોય છે કે આપણે શું ભણવાનું છે. આ ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે શું. તો જોઈએ. પોઈન્ટ વાઇઝ હું જોતો જાઉં છું, લેતો જાઉં છું. ટ્રાન્સલેટ કરીએ આપણે. અને આ થિયરી છે ને, હું તો કહું છું નોટ ડાઉન કરવી હોય તો કરી લેજો. આ ઇમ્પોર્ટન્ટ છે. આવું બધું પૂછાશે. ગ્રીડ વ્યૂ કંટ્રોલ એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. તો તમારે આજે અત્યારે મેં થિયરી અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે, તો એ બધી થિયરી લખવી પડશે પેપરમાં. બરાબર. તો શું છે? નંબર 1, grid view is able to show entire contents of the data in a tabular format. ગ્રીડ વ્યૂ કંટ્રોલ દ્વારા
ડેટા ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે કરવામાં આવે છે. ટેબ્યુલર ફોર્મેટ એટલે ટેબલનું ફોર્મેટ. આપણે એક્સેલમાં જેમ ટેબલ બનાવી છે, વર્ડમાં પણ ટેબલ બનાવી શકાય છે. તો એવી રીતે ટેબ્યુલર ફોર્મેટમાં કોઈ પણ ડેટા ડિસ્પ્લે કરવો હોય તો એના માટે સ્પેશિયલી ગ્રીડ વ્યૂ કંટ્રોલનો યુઝ થાય. Now next, grid view control provides more flexibility for displaying and working with the data from your database in comparison with any other controls available. જે ડેટા આપણો સ્ટોર કરેલો છે એને સૌથી વધારે પ્રોપર ફોર્મેટમાં, જેનો મેક્સિમમ આપણે યુઝ કરી શકીએ એવા ફોર્મેટમાં ડેટાને ડિસ્પ્લે કરાવવાનું કામ એ ગ્રીડ વ્યૂ સિવાય બીજો એક પણ કંટ્રોલ મળે છે. એવું કહે છે ડેટા ડિસ્પ્લે કરાવવાનું અને ડેટા સાથે વર્ક કરવાનું એ ગ્રીડ વ્યૂ કંટ્રોલ જેવી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે એવો બીજો કોઈ કંટ્રોલ પ્રોવાઈડ કરતો નથી, એવું કહે છે. Next, the grid view control enables you to connect to data source and display the data in tabular format. Data source શું છે પાછું નવું આવ્યું? Data source એટલે source of data કે જ્યાં ડેટા આપણે સ્ટોર કર્યો છે. સ્ટોર ક્યાં કરશું આપણે? ટેબલની અંદર. અને ટેબલ ક્યાં સ્ટોર થશે? ડેટાબેઝની અંદર. બરાબર છે? ASP.NET ની અંદર બેકએન્ડ તરીકે, ડેટાબેઝ તરીકે જે સોફ્ટવેરનો યુઝ થાય છે એને આપણે SQL સર્વર તરીકે ઓળખીશું. તો SQL સર્વર ની અંદર ડેટાબેઝ બનશે, ઈ ડેટાબેઝની અંદર ટેબલ બનશે અને ઈ ટેબલની અંદર ડેટા સ્ટોર થશે. And this is called data source. Source of data. Data નો source તો કે આપણો ટેબલ કે જે ડેટાબેઝની અંદર બનાવેલું છે. પછી it also provides options to customize the look and feel. Look and feel એકદમ બદલાઈ જાય. નોર્મલી જે ડેટા તમે મસ્તો લખો ને, મસ્તો મીન્સ કોઈ લાઈન ડ્રો ન કરેલી હોય, કોઈ કોલમ વાઇઝ લખેલું ન હોય અને સીધું તમે લખો ને yes. શું કહે છે? It also provides options to customize the look and feel. નોર્મલી તમે કોઈ પેરેગ્રાફ રાઇટિંગ હોય ને તો ઈ વાંચવાનું છે ને બહુ કન્વિનિયન્ટ ન કે પોઈન્ટ વાઇઝ ટુ ધી પોઈન્ટ લખેલું હોય એ વાંચવાની મજા આવે. તો ઈ જ પ્રમાણે આ છે ને એટલું સરસ રીતે તમને ગોઠવી દેશે ને ડેટાને રો અને કોલમ વાઇઝ કે જેથી તમને એનું લુક્સ ઈ ડેટા રીડ કરવો વધારે ગમે. બરાબર? તો રીડેબલ ફોર્મમાં, બહુ પ્રોપર રીડેબલ ફોર્મમાં ડેટાને કન્વર્ટ કરી દેશે. સિમ્પલ છે કે ડેટા તો છે એનો જ છે, બટ એને વ્યવસ્થિત ટેબ્યુલર ફોર્મેટમાં ગોઠવી દેશે. સો એટલા માટે શું કહેવાશે? એનું લુક એન્ડ ફીલ છે એ કસ્ટમાઇઝ બની જશે. કસ્ટમાઇઝ વર્ડનો મીનિંગ કોણ કે સારો? કસ્ટમાઇઝ એટલે આપણે એમાં ફેરફાર કરીને જે વસ્તુ ક્રિએટ કરી, પ્રિપેર કરી અને આપણી ડિઝાયર પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે જેવો ડેટા બનાવી એને કસ્ટમાઇઝ ડેટા કહેવાય. કસ્ટમાઇઝ એટલે શું? આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે એનામાં નાના મોટા ચેન્જીસ કરી તો એ કસ્ટમાઇઝડ પ્રોડક્ટ કહેવાય. પ્રોડક્ટ હતી ખરી, બટ હવે એને આપણા યુઝ પ્રમાણેની આપણે ચેન્જ કરી દીધી.
So now the product is called customized product. આપણે જેવી જરૂર હતી એવી બનાવી દીધી પ્રોડક્ટ. એ વર્ડ યાદ રાખજો, કસ્ટમાઇઝ. અહીં એવું છે, લુક એન્ડ ફીલ આપણે આપણા પ્રમાણે બનાવી છે, એટલા માટે એ શું કહે છે, it also provides option to customize the look and feel. આપણે આપણા પ્રમાણેનું લુક એન્ડ ફીલ બનાવી શકીએ છીએ. After that, the grid view mode is used to display a list of data items by binding the data fields to columns. હવે બાઇન્ડિંગ એટલે શું એ તમને સમજાવું છું. બાઇન્ડિંગ એટલે શું સિમ્પલી સમજો કે અહીંયા એક વેબ પેજ બનાવ્યું આપણે .net. ઈ વેબ પેજમાં મેં 5 ટેક્સ્ટ બોક્સ નાખ્યા છે. સમજો આપણે આ બાઇન્ડિંગ એક જ વર્ડ ઉપર હું બધું અત્યારે વાત કરી રહ્યો છું. બાઇન્ડિંગ એટલે શું? 5 ટેક્સ્ટ બોક્સ, રોલ નંબર, નેમ, એજ, સેલેરી અને સિટી, ટોટલ 5. તો 5 ટેક્સ્ટ બોક્સ છે. એ 5 ટેક્સ્ટ બોક્સમાં હું જ્યારે વેલ્યુ નાખીશ તો એ બધો ડેટા બેકએન્ડમાં રહેલા ટેબલમાં 5 ફિલ્ડ બનાવ્યા હશે. રોલ નંબર ને એજ ને સિટી ને સેલેરી ને એની વાત કરી ને, એવા 5 ફિલ્ડ વાળું ટેબલ બનાવ્યું હશે. તો ઈ 5 ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ ઈ 5 કોલમ ની અંદર ફિટ થાય તો એને આ બધા ટેક્સ્ટ બોક્સ ને બાઇન્ડ ટેક્સ્ટ બોક્સ કહેવાય. બાઇન્ડ કરેલું એટલે બંધાયેલું. ડેટાબેઝના ટેબલના કોલમ સાથે આપણું ટેક્સ્ટ બોક્સ બંધાયેલું છે, બાઇન્ડ છે એવું કહી શકાય. બરાબર, તો બાઇન્ડિંગ વર્ડ આવે એટલે યાદ રાખજો બંધાયેલું. ઈ ટેક્સ્ટ બોક્સ નું કનેક્શન કોઈ ડેટાબેઝ હારે હશે એને બાઇન્ડિંગ કહેવાય. તો આમાં શું કહે છે, the grid view mode is used to display a list of data items by binding the data fields to columns. બધે ડેટા ફિલ્ડ્સ ને કોલમ સાથે બાઇન્ડ કરી દેશે. તો બાઇન્ડિંગ માટે સ્પેશિયલી યુઝ થાય છે ને આ બાઇન્ડિંગ કંટ્રોલ્સ. બરોબર, ગ્રીડ વ્યૂ કંટ્રોલ ઇઝ વન ઓફ ધી બાઇન્ડિંગ કંટ્રોલ. કોલમ સાથે બાઇન્ડ કરે છે ડેટાને. Now about grid view control, થોડું હજી વધારે. Grid view control is also said to be as bind control. Grid view control is also said to be as bind control. પછી શું છે? Some of the properties of grid view control is as shown below. નીચે પ્રમાણેની એની અમુક પ્રોપર્ટીઝ છે એ યાદ રાખવાની છે. પેપરમાં પૂછાય તો લખવાની છે, એમાં કઈ ચાલશે નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલમાં આનો તમને યુઝ શીખવાડીશ, બહુ ઈઝી છે. તો શું છે, પહેલું અલાઉ પેજિંગ. પ્રોપર્ટીનું નામ આવે ને, જ્યાં પહેલા નંબરની પ્રોપર્ટીનું નામ આવ્યું ને અલાઉ પેજિંગ, તો ઈ એકેની વચ્ચે સ્પેસ ન આવે ક્યારેય, ગમે એટલા વર્ડ્સ હોય. અલાઉ પેજિંગ 2 વર્ડ્સ છે તો એ વર્ડ વચ્ચે સ્પેસ ન આવે. પ્રોપર્ટીઝ ના નામની વચ્ચે ક્યારેય સ્પેસ આવશે નહીં, આ યાદ રાખજો. Allow paging, number 2 allow sorting, number 3 data source, number 4 data source ID. Next, auto generate edit button, auto generate delete button, auto generate select button and auto generate column. So total 8 properties of grid view control. યાદ રાખજો બધા. grid view control ની આ ઇમ્પોર્ટન્ટ 8 આમ વધારે છે, બટ આપણે આપણા કસ્ટમાઇઝેશન પ્રમાણે આટલી ઇનફ છે, આટલી યાદ રાખવી ઇનફ છે. નેક્સ્ટ, વોટ ઇઝ રિપીટર કંટ્રોલ? તો ગ્રીડ વ્યૂ કંટ્રોલ ની થિયરી આટલામાં પૂરી થાય. બરાબર, પ્રેક્ટિકલ રિલેટેડ જ્યારે આપણે પ્રોગ્રામ જોશું, વેબસાઇટ બનાવશું ગ્રીડ વ્યૂ નું, ત્યારે એનું પ્રેક્ટિકલ સેશન જોશું, બટ થિયરી પૂરતું આટલું આપણે યાદ રાખવાનું છે. તો સિમ્પલી ઇમ્પોર્ટન્ટ પાછું લેજો કે 2 વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે.
એક તો ગ્રીડ વ્યૂ કંટ્રોલ ઈ બાઇન્ડ કંટ્રોલ. Grid view control is one of the binding control. And number two, it is used to display data in tabular format. Tabular format માં data ને display કરવા માટે grid view control નો use થાય. Right? Now હવે repeater control. Repeater control છે ને એનું હું તમને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો શું કહી શકાય કે માનો કે આપણે કોઈ એક કંપનીમાં જોબ કરી છે, બરોબર, કે જે વેબસાઇટ ડેવલપમેન્ટનું ASP.NET નું જ કામ કરે છે. ભવિષ્યમાં તમારે જવાનું થશે સોફ્ટવેર ડેવલપર બનશો ત્યાં, તો એ કંપનીમાં તમને એવું કહેવામાં કે નેક્સ્ટ વીકમાં we are going to hire some employees. અમુક એમ્પ્લોઈઝ ને આપણે હાયર કરવાના છે. હાયર કરવા છે મીન્સ સમજો ને, તો એના માટે એક એવું લુક બનાવો કે જે વેબસાઇટ જ્યારે આપણી ઓપન થાય ત્યારે ઓટોમેટિક ડિસ્પ્લે આખી એક એની ઇમેજ છે ડિસ્પ્લે કે we are hiring employees. પછી શું તો કે ઓટોમેટિકલી યુઝર કંઈ પણ ન કરે ત્યારે એની ઇમેજ છે એ આફ્ટર સમવોટ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ. We are hiring employees for ASP.NET. The timing is for the interview. So x કોઈ પણ કે ભાઈ આ ટાઈમે આપણે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનો છે. ત્યાર પછી આફ્ટર સમવોટ પીરિયડ ઓફ ટાઈમ હજી આપણે જોજો યુઝર જે કંઈ કરશે ને એની મેળે પાછી ઇમેજ બદલાશે. And we are giving some more information related to that event. ઈ ઇવેન્ટ ને લગતી વધારે ઇન્ફોર્મેશન એમાં આપી શકીએ. સપોઝ કોઈ ઓનલાઈન સેલિંગ વેબસાઇટ્સ હોય અને એમાં સેલ આવવાનું, ત્યારે એવી ઇમેજ છે આપણે ડિસ્પ્લે કરાવી શકીએ કે જ્યારે યુઝર ઓપન કરે ને વેબસાઇટ તો સીધી જ ઇમેજ દેખાય ડિસ્પ્લે. પછી તો કે થોડી વાર રહીને એની મેળે બદલાય, પાછું થોડીક વાર રહીને એની મેળે બદલાય, અને ઇમેજ ની અંદર કન્ટેન્ટ્સ ચેન્જ થતા રહેશે. We are doing nothing, the user is doing nothing. Then also after 4 seconds, 5 seconds, 10 seconds, the image will be changed repeatedly. તો આવી કોઈ ઇવેન્ટ માટે જે કંટ્રોલ કામ કરે છે ASP.NET, એને આપણે રિપીટર કંટ્રોલ કહીશું. યાદ રાખજો બધા, અને આપણે રિપીટર કંટ્રોલ કહીશું. અને આ ફેસિલિટીઝ છે એ આપણે રિપીટર કંટ્રોલ થી ક્રિએટ કરી શકીએ છીએ. જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. પ્રેક્ટિકલ લેશો ને એટલે પ્રેક્ટિકલ જોશો એટલે તરત ખબર પડી જશે કે આ જો સર આ તમે કહેતા હતા એવું. તો થોડા ટાઈમે ઇમેજ એની મેળે ચેન્જ થાય. માનો કે રિફ્રેશ મારો તોય ચેન્જ થાય ઇમેજ પાછી. તો એવી રીતની વસ્તુ એ શેનાથી ઇનેબલ થઈ શકે છે? રિપીટર કંટ્રોલ. બરાબર? તો એના માટેનો આખો કંટ્રોલ છે. તો શું કહે છે કે repeater is a data bind control. Data bind કરવા માટેનો કંટ્રોલ છે. again data bind controls are also called container controls. Container control means it can contain something over it. એની ઉપર બીજો કોઈ ડેટા છે એને રાખી શકે છે, કન્ટેન કરી શકે છે. They can contain.
In data binding, there is a link created between the data source and the presentation user interface for displaying the data. જો data source માંથી data લાવશે અને presentation user interface present કરશે અલગ રીતે તમારી સામે. The repeater control is used for displaying a repeated list of items which are bounded to that control. E control માં જેટલી images bound કરેલી હશે એટલી images e randomly display કરતું જશે after somewhat period of time, થોડા સમય. The repeater control can be bounded to a database table as an XML file or any other list of items. Normally એ XML file સાથે bound થયેલો હશે database માં અથવા તો કોઈ અલગ list of items સાથે. આપણે XML file નો જ use કરશું. XML full form. Who will speak? Full form of XML, extensible markup language. તો આપણે એ ફાઇલ નો યુઝ કરશું આની અંદર જ્યારે આનું પ્રેક્ટિકલ જોઈએ ત્યાં. ઓકે, પછી in a repeater control data is rendered in form of data items which are defined using one or more templates. જેવા ટેમ્પલેટ્સ માં, જેવા કલર કોમ્બિનેશન માં, જેવા વ્યુઝ માં તમે આઇટમ્સ ને ડિસ્પ્લે કરાવી હોય એવા વ્યુઝ થી, એવા ટેમ્પલેટ્સ થી તમે એને ડિસ્પ્લે કરાવી શકશો. The data bind method is used to bind the data with the repeater control. Data bind method નો આપણે ઉપયોગ કરવો પડશે repeater control સાથે ડેટાને bind કરવા માટે. Right? Repeater control provides 5 templates for formatting the output data. 5 template નો ઈ ઉપયોગ કરે છે આઉટપુટ ને ફોર્મેટ કરવા માટે. કયું? તો header template, footer template, item template, alternating item template અને separator template. આ 5 template ના નામ યાદ રાખવાના છે related to repeater control. આગળ આપણે 8 વસ્તુ શું યાદ રાખી? બોલો. properties. સાચું. શેની property? કયો control? grid view control. ઓકે, 5 templates કોના? repeater control. 8 properties કોની? grid view control. ઓકે, ત્યાર પછી જોઈએ what is master page. So basic and a brief introduction I allow છું. બાકી એનું ડિટેલમાં હજી આપણે જોવાનું બાકી રહેશે આ સેશનની અંદર. ખાલી આપણે આની બહુ જ બ્રીફ ઇન્ટ્રોડક્શન લેશું કે માસ્ટર પેજ હોય શું, એનાથી શું થઈ શકે, તો એની વાત કરું છું થોડી. પછી પાછું ડિટેલમાં જોવાનું આવશે. તો શું કહે છે જો, when we want to create different web pages, જ્યારે આપણે એક વેબસાઇટની અંદર ઘણા બધા વેબ પેજીસ ક્રિએટ કરીએ that contains common elements, કે જેના એલિમેન્ટ્સ કોમન હોય, and then customize the properties of the control. અને ઈ કંટ્રોલની પ્રોપર્ટીને આપણે ચેન્જ કરવી હોય આપણા પ્રમાણેની, આપણી જરૂરિયાત પ્રમાણેની બનાવી, then we need to use master page and themes. master page અને themes નો ઉપયોગ કરવો પડશે. સિમ્પલી અહીંયા જો એક્ઝામ્પલ લીધું છે એટલે તરત આવ્યું બીજા નંબર એક્ઝામ્પલ, તરત આઈડિયા આવી જશે કે શેના માટે યુઝ છે. તો શું કહે છે? ફોર એક્ઝામ્પલ, if we want the header of all the pages of the web application or website to be same. જો વેબસાઇટ એક, વેબ પેજ ઘણા બધા, બરોબર? બોલો દાદા. બોલો બોલો. કઈ 100 કલાક વાળી? હા છે ને? હા હા હા, ડીકે કીધું. આપો વાત કરી લો.
હા ડીકે વાંધો નહીં, આપો એમને. હા અને પારસ બોલે. હા તો છે ને લખી નાખજો એક, બરોબર. ઓકે. શું કહેવા માંગી છે કે વેબ પેજ, વેબસાઇટ એક છે, વેબ પેજીસ ઘણા બધા છે. તો હવે વેબ પેજીસ ની અંદર આપણે હેડર્સ મૂકેલા હશે, ફૂટર્સ મૂકેલા હશે. તો માનો કે તમને એવું થયું કે ભાઈ આ હેડર છે ને એનો બેક કલર છે ને એ આવો નથી ગમતો. જ્યારે તમારી વેબસાઇટ છે ને કોઈ એક વેબસાઇટ ઉપર તમે કામ કરશો ને એ ગ્રો થશે ને ધીમે ધીમે, ત્યારે એ વેબસાઇટ ની અંદર 50 50 100 100 200 200 300 પેજીસ હશે, વેબ પેજીસ. હવે તમને તમારો પ્રોજેક્ટ મેનેજર કહેશે કે ભાઈ આનો બેક કલર છે ને એ આ વેબ પેજ નો બેક કલર છે ને હેડર એ આવો સ્કાય બ્લુ કરી નાખો, માનો. તો હવે એ સ્કાય બ્લુ કેટલામાં કરવા જશો? if you are having 300 web pages, તો 300 વેબ પેજીસ છે એક વેબસાઇટમાં, તો ચેન્જ કરવાનું થાય તો કેટલામાં કરવું પડે? 300 એ 300 જવું પડે ને. તો એની બદલે when you are creating master page, then you have to change in one web page only, and it will reflect to rest of all the pages. તો એ ચેન્જ છે એ તમારા બધા જ વેબ પેજીસ ઉપર રિફ્લેક્ટ કરશે. સો કેટલું ઈઝી કામ થઈ ગયું. પહેલું વેબ પેજ છે એનો બેક કલર છે હેડર નો સ્કાય બ્લુ કરી નાખો. all the rest of the web pages headers will be changed to that sky blue color. બધા જ વેબ પેજ ના હેડર ના બેક કલર છે કયા? સ્કાય બ્લુ થઈ જશે. સો આ ફેસિલિટી આપી છે માઇક્રોસોફ્ટે માસ્ટર પેજ. આના દ્વારા તમે આવું કરી શકશો. માનો કે જેટલા જેટલા પણ તમે વચ્ચેના કન્ટેન્ટ્સ લખેલા છે એના ફોન્ટ્સ છે, એના ફોન્ટ્સ બદલવાની વાત આવી. વચ્ચે કન્ટેન્ટ કેટલું લખેલું હોય ને આપણે વેબ પેજ ની અંદર, તો હવે ઈ પહેલું વેબ પેજ છે, બીજું ત્રીજું 300 વેબ પેજ છે, ભાઈ ફોન્ટ ના કલર બદલો, ફોન્ટ ની સ્ટાઇલ બદલો, ચલો એવું કહેવામાં આવે તો કેટલામાં બદલશે? એક પેજમાં બધું સિલેક્ટ કરવાનું, પાછું નવું અંદર ઓલી ફોન્ટ ની સ્ટાઇલ ચેન્જ કરવા જવાનું, પાછું બીજું વેબ પેજ લેવાનું, ત્રીજું 300, માનો કે 1000 હોય તો શું થઈ શકશે? તો એની અંદર એક જ માસ્ટર પેજ થી તમે એક જ જગ્યાએ ચેન્જ કરવાનો અને એ બધા વેબ પેજ ની અંદર ચેન્જ થઈ જશે. તો આ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. પછી master page is a feature in ASP.NET which helps to define the overall layout of the web application. તમારી વેબ એપ્લિકેશન નું ઓવરઓલ લેઆઉટ છે એને ડિફાઇન કરવા માટે બહુ ઈઝી ફીચર છે. This would in turn make the websites more manageable and also avoids unnecessary duplication of code. કોડ નું ડુપ્લિકેશન અટકાવશે અને તમારી વેબસાઇટને તમે બહુ ઇઝીલી મેનેજ કરી શકશો with the use of this master page. ઓકે, તો આટલી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આજના 3 ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોયા, 2 કંટ્રોલ અને 1 કન્સેપ્ટ. કંટ્રોલ કયો? ગ્રીડ વ્યૂ કંટ્રોલ, બીજો રિપીટર કંટ્રોલ અને ત્રીજું માસ્ટર પેજ. એની માસ્ટર પેજ વિશે હજી થોડું ડિટેલમાં આપણે જોશું બટ નેક્સ્ટ સેક્શન. તો ત્યાર પૂરતું આટલું રાખો, આટલું ઇનફ છે, બરાબર. અને આ સ્લાઇડ્સ ની અંદર મેં જે કન્ટેન્ટ્સ લખેલા છે એ તમારે નોટ ડાઉન કરવા હોય બુક ની અંદર તો તમે નોટ ડાઉન કરી શકો છો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.